વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરથી આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. ઘણી બધા રેફરન્સ આપણે જોયા કે કેવી રીતે થર્મોડાયનેમિક્સ ઇવોલ્વ થયું. હવે ત્યાંથી આગળ વાત આપણે કરીએ. તો પહેલી વાત કે જ્યારે થર્મોડાયનેમિક્સની વાત થઈ ત્યારે અલ્ટિમેટલી વાત હતી સ્ટીમ એન્જિનની, અને સ્ટીમ એન્જિનમાંથી ધીમે ધીમે આપણે સ્ટીમ એન્જિનની એફિશિયન્સી શોધવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. ત્યાર પછી આપણી પાસે કેટલાક એવા નિયમો આવ્યા કે જે એકદમ ફંડામેન્ટલ હતા. એનો મતલબ કે વિશ્વની દરેક પ્રક્રિયાઓ જે છે એ લોઝ ને અનુસરતી હતી, એ નિયમોને અનુસરતી હતી. તો એવી જ એક પ્રક્રિયા છે, બરાબર, કે જેની વાત આપણે કરીશું. હવે વિશ્વની અંદર બધી પ્રક્રિયાઓ થાય છે, ભૌતિક પ્રક્રિયાઓ થાય છે, રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, બરાબર. તો એ બધી જ પ્રક્રિયાની અંદર કોઈને કોઈ રીતે ઉષ્માના ફેરફારો થતા હોય છે જ, યાદ રાખજો, બરાબર. એટલે દરેક પ્રક્રિયાની અંદર ઉષ્માના ફેરફારો થાય જ છે. ફેરફારો કીધા છે, વધઘટ નથી કીધી. એનો મતલબ ઉષ્મા ઘણીવાર શોષાતી પણ હોય, ઉષ્મા ઘણીવાર મુક્ત પણ થતી હોય, પણ ઉષ્માના ફેરફારો થાય તો ખરા જ, બરાબર. સિમ્પલ, તમે કપડાં સૂકવો છો ત્યારે શું થાય છે તો કે વાતાવરણમાંથી તમારું જે કપડાની અંદર રહેલું પાણી છે એ ઉષ્મા મેળવે છે, બરાબર. અને સાદું તમે કોઈ પણ વસ્તુ ખાલી ઘસો, બરાબર, તમને એમ થાય અહીંયા ઉષ્માના ફેરફાર નથી થયા, પણ ત્યાં પણ ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થઈ છે, બહુ માઇનર લેવલ ઉપર પણ થઈ તો છે. એટલે ઉષ્માના ફેરફારો દરેક કાર્ય સાથે સંકળાયેલા હોય છે. તો આ વસ્તુ ફંડામેન્ટલ લોસ તરફ આપણને લઈ જાય છે. તો રાસાયણિક પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયાની વાત કરીશું, કારણ કે આપણે રસાયણશાસ્ત્ર ભણીએ છીએ, બરાબર. તો રાસાયણિક પ્રક્રિયાને જો વર્ગીકૃત કરવી હોય તો આને બે વિભાગમાં વર્ગીકૃત કરી શકાય. કાં તો ઉષ્મા ઉત્સર્જન થતી હશે અને કાં તો ઉષ્મા શોષાતી હશે, બરાબર. કોઈ એવી પ્રક્રિયા નથી જેની અંદર ઉષ્માનો કોઈ ફેરફાર જ ના થતો હોય, બરાબર. તો એવી પ્રક્રિયાને આપણે કોઈ નામ આપેલું નથી. એટલે કાં તો ઉત્સર્જન કાં તો શોષણ. એને અનુરૂપ આપણે બે પ્રક્રિયાઓ ભણવાના છીએ, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. એટલે શું? તો આ વસ્તુ તમને ખ્યાલ છે, એટલે વધારે એની જાણકારી આપણે મેળવવાની જરૂર નથી, કારણ કે અલ્ટિમેટલી તમે ભણીને જ આવ્યા છો. તો ફટાફટ આપણે એની વાત કરીએ. પહેલી વાત કરીએ ઉષ્મા શોષક પ્રક્રિયાની. ઉષ્મા શોષક પ્રક્રિયા, બરાબર. ઉષ્મા શોષક પ્રક્રિયામાં શું છે તો કે ભાઈ જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય, તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્મા શોષક પ્રક્રિયા. એના નામ ઉપરથી જ ખબર પડી જાય, બરાબર. બીજો પોઈન્ટ ખાસ અગત્યનો છે, તેના માટે ડેલ્ટા H નું મૂલ્ય ધન હોય છે. આ અત્યારે યાદ રાખજો, કારણ કે અલ્ટિમેટલી ડેલ્ટા H શું છે એ વસ્તુ જે છે ને આપણે ભણીશું, બરાબર. એન્થાલ્પીના પોઈન્ટની અંદર ભણીશું. આ એન્થાલ્પી ફેરફાર છે જેને ડેલ્ટા H વડે દર્શાવવામાં આવે છે. અત્યારે યાદ રાખજો કેમ ધન હોય છે એની વાત બધી હું એન્થાલ્પીના પોઈન્ટની અંદર કરીશ. ક્લિયર? નેક્સ્ટ, ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્મા પ્રક્રિયક હોય છે. ખબર પડી? ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્મા શું હોય છે? પ્રક્રિયક હોય છે. હવે એ કેવી રીતે તો જોજો. હવે જો એક ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે ઘણા બધા ઉદાહરણ છે, પણ હું એક દાખલા તરીકે ઉદાહરણ આપી દઉં અને મોટા ભાગે આ ઉદાહરણનો ઉપયોગ આપણે કરીશું. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટને તમે ગરમ કરો, કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરો તો શું મળે ખબર? CaO, કેલ્શિયમ ઓક્સાઇડ અને પ્લસ CO2 મળે, બરાબર. તો આ પ્રક્રિયાની અંદર હું એમ કહી શકું કે નહીં કે આ પ્રક્રિયક પ્લસ ગરમીને આપણે છે ને Q વડે દર્શાવીએ છીએ. Q, આ શું થઈ ગઈ? ગરમી, બરાબર. Q વડે આપણે એને દર્શાવીશું. તો
અલ્ટિમેટલી CaCO3 પ્લસ ગરમી, એનો મતલબ આ વસ્તુ થઈ ગઈ પ્રક્રિયા, કારણ કે આ લખાશે ક્યાં? એરાની ડાબી તરફ, બરાબર? ડાબી તરફ લખાશે, ડાબી તરફ પ્રક્રિયક હોય તો આ શું થઈ ગયું? પ્રક્રિયક થઈ ગયું. ખબર પડી? તો આ રીતે તમે ઉદાહરણ આપી શકો, બરાબર? નેક્સ્ટ પોઈન્ટ, સેમ ટુ સેમ પોઈન્ટ્સ આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની અંદર પણ કરવાના છીએ. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા શું છે એની અંદર? તો મેં કીધું એ ઉષ્માનું ઉત્સર્જન થાય. ઉષ્માનું ઉત્સર્જન થાય. આખી વ્યાખ્યા, જો પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન થતું હોય તો તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તેના માટે ડેલ્ટા H ની જે વેલ્યુ છે એ કેવી હોય છે? નેગેટિવ હોય છે, ઋણ હોય છે. ક્લિયર? કેમ ઋણ હોય છે એ આપણે જોઈશું, બરાબર? પણ અત્યારે યાદ રાખજો, બરાબર? MCQ ની અંદર હશે આ વસ્તુ. નેક્સ્ટ શું કીધું? શોષક પ્રક્રિયામાં ઉષ્મા પ્રક્રિયક હોય છે, તો ક્ષેપક પ્રક્રિયાની અંદર શું હશે? ઉષ્મા નિપજ હોય છે. કેવી રીતે? તો એ જોઈ લે, બરાબર? જો ઉદાહરણ તરીકે જો હું દઉં તો અહીંયા દહનની કોઈ પણ પ્રક્રિયા તમે લખી શકો, બરાબર? પણ હું દહનની એક વેલ નોન પ્રક્રિયા લખું છું કે જેને તમે ઓળખો છો. H2 + O2 gives, બરાબર? તો એ 2 કરી નાખો તો મને 2H2O મળશે. અને પ્લસ ગરમી ઉત્પન્ન થશે જબરજસ્ત, બરાબર? તો Q ક્યાં આવી જશે? આ બાજુ આવશે કે નહીં? તો હવે તમે જુઓ કે અલ્ટિમેટલી Q ક્યાં લખેલો છે? આપણે જમણી તરફ. જમણી બાજુ શું હોય? નિપજો. એટલે આપણે કીધું કે Q જે છે એ શું હોય છે? નિપજ હોય છે. આમાં શું હોય છે? પ્રક્રિયક હોય છે. ક્લિયર? ઓકે, તો આ નાનકડો એવો ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યો. હવે બીજા ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. બીજો ક્વેશ્ચન છે આપણી પાસે, એ છે ઉષ્મા ગતિશાસ્ત્ર એટલે શું? તેમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? આવી રીતે ક્વેશ્ચન પૂછાય, બરાબર? એક શોર્ટ ક્વેશ્ચન છે. ઉષ્મા ગતિશાસ્ત્ર એટલે શું? તો પહેલા શું લખીશું? ઉષ્મા ગતિશાસ્ત્રની ડેફિનેશન, બરાબર? તો અલ્ટિમેટલી ઉષ્મા ગતિશાસ્ત્ર એ શું છે? રસાયણ વિજ્ઞાનની એક શાખા છે, બરાબર? ભૌતિક વિજ્ઞાનમાં પણ એ શાખા છે. તો ભૌતિક પ્રક્રિયાઓને લગતું એમાં અભ્યાસ કરવામાં આવે. આપણે અહીંયા રસાયણ વિજ્ઞાનની વાત કરીએ છીએ એટલે અહીં શું લખીશું આપણે? રસાયણ વિજ્ઞાનની જે શાખામાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારોનો અભ્યાસ કરવામાં આવતો હોય તે શાખાને અથવા તો તેવી શાખાને શું કહેવામાં આવે છે? તેવી શાખાને શું કહેવામાં આવે છે? ઉષ્માગતિશાસ્ત્ર. ક્લિયર? હંમેશા યાદ રાખજો કે કોઈ પણ વસ્તુની પાછળ શાસ્ત્ર આવે ને એટલે એની વ્યાખ્યામાં ક્યાંક ને ક્યાંક અભ્યાસ શબ્દ આવે. શાસ્ત્ર આવે એટલે અભ્યાસ શબ્દ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? હવે તેમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો એની અંદર તમે લખી શકો, બરાબર, કે ઉષ્માગતિશાસ્ત્રની અંદર જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓની અંદર થતા ઉષ્માના ફેરફારોનો અભ્યાસ કરવામાં આવે છે. ક્લિયર? તો આવા ટૂંકા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે તો એ આ રીતે તમારે લખવાના છે. હવે નવા ક્વેશ્ચન ઉપર જઈએ. પ્રણાલી એટલે શું ને તેના પ્રકારો. તો હવે જોઈએ નેક્સ્ટ આપણી પાસે છે ક્વેશ્ચન પ્રણાલી અને પર્યાવરણ એટલે શું? પ્રણાલીના પ્રકારો સમજાવો. શું છે એની અંદર જોઈએ. હવે જો
આની અંદર અલ્ટિમેટલી બે શબ્દો છે આપણી પાસે, પ્રણાલી અને પર્યાવરણ. કોઈ પણ નવો ચેપ્ટર હોય ને એની અંદર એક એની ટર્મિનોલોજી હોય, બરાબર? તો અહીંયા પણ એવી ટર્મિનોલોજી આપણે ખાસ ભણી. પહેલામાં કેમ આદર્શ વાયુ હતું, આદર્શ વાયુ, બરાબર? તો આદર્શ વાયુ શું છે, તો એ વસ્તુ સમજવી પડે તો જ આપણને કોન્સેપ્ટ જે છે એની અંદર વધારે ખબર પડે. ક્લિયર? તો અહીંયા પ્રણાલી, પર્યાવરણ આવા શબ્દો આપણે વારંવાર ઉપયોગ કરીશું. તો એ પ્રણાલી શું છે, પર્યાવરણ શું છે, એ વસ્તુ પહેલા આપણને ખબર હોવી જોઈએ, બરાબર? તો પ્રણાલી અને પર્યાવરણ એની જો ડેફિનેશન આપીએ તો ડેફિનેશન ડેન્જરસ છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, ડેફિનેશન આ જ રીતે તમારે લખવાની છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. છે કઈ નહીં પણ ડેફિનેશન વ્યવસ્થિત આપણે લખવી પડે. તો પ્રણાલી અને પર્યાવરણ જોઈએ. આ જે ક્વેશ્ચન છે ને એ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર? આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, એટલે આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર તૈયાર કરવાનો છે. એટલે નાનો ક્વેશ્ચન નથી, મોટો ક્વેશ્ચન છે, બરાબર? જોઈએ. એટલે આપણે લખીશું પ્રણાલીની ડેફિનેશન. પ્રણાલી, બરાબર? પ્રણાલી એટલે શું, તો એની વાત જો આપણે કરીએ પ્રણાલી માટે, બરાબર, તો પ્રણાલીની ડેફિનેશન થોડીક લેન્ધી છે. શું છે એની અંદર આટલું બધું તો જોઈએ, બરાબર? તો એની ડેફિનેશન પહેલા હું લખતો જાઉં છું. વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ કે જેને ચોક્કસ હદરેખા વડે બાકીના વિશ્વથી અલગ કરેલ છે. તથા તેના પર પ્રયોગો કરી અવલોકનોની નોંધ લેવામાં આવતી હોય તો તેને પ્રણાલી કહે છે. જોયું ને કેટલી મોટી વ્યાખ્યા છે, બરાબર? તો વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ કે જેને ચોક્કસ હદરેખા વડે બાકીના વિશ્વથી અલગ કરેલો છે તેને શું કહેવામાં આવે છે? પ્રણાલી. હવે એ શું કહેવા માંગે છે એ વસ્તુ એક ઉદાહરણ દઈશ ને ત્યારે ખબર પડશે, બરાબર? તો પ્રણાલીની ડેફિનેશન થઈ ગઈ. હવે પર્યાવરણની ડેફિનેશન જોઈ લઈએ અને પછી આપણે શું કરીએ એ વસ્તુ ઉદાહરણ દ્વારા સમજીએ, બરાબર? બીજું છે આપણી પાસે પર્યાવરણ. હવે પર્યાવરણની અંદર શું છે, બરાબર? આને સરાઉન્ડિંગ કહેવાય અને આને સિસ્ટમ કહેવાય. ક્લિયર? હવે પર્યાવરણ એટલે શું છે, તો કે વિશ્વનો પ્રણાલી સિવાયનો વિશ્વનો બાકીનો ભાગ પર્યાવરણ તરીકે ઓળખાય છે. અથવા પ્રણાલી સિવાયના બાકીના વિશ્વને શું કહેવામાં આવે છે? પર્યાવરણ. ક્લિયર? તો હવે આ બધું છે શું, બરાબર? તો આ નવો પાછો શબ્દ અહીંયા વિશ્વ, બરાબર? તો વિશ્વ એટલે શું, તો ખબર પડી ગઈ હશે તમને, બરાબર? કે એક પ્રણાલી અને પ્રણાલી સિવાયનું શું છે? પર્યાવરણ. તો અહીંયા વિશ્વ એટલે શું થશે? માટે વિશ્વ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે પ્રણાલી પ્લસ પર્યાવરણ. એને શું કહેવાય? વિશ્વ કહેવાય. ક્લિયર? બરાબર? હવે જોઈએ આ બધું કે છે શું, પ્રણાલી, પર્યાવરણ, બરાબર, વિશ્વ, આ બધું શું છે તો જોઈ લો. હવે મારી પાસે માનો કે એક કસનળી છે અથવા તો એક બીકર છે. બીકરની અંદર હું શું કરું છું? પ્રક્રિયા કરું છું, બરાબર? તો એની અંદર
મેં શું કરેલું છે તો કે બે પ્રક્રિયકો ઉમેરેલા છે આની અંદર, બરાબર? બે પ્રક્રિયકો છે મારા આની અંદર. ક્યાં પ્રક્રિયકો છે તો કે ભાઈ મેં એની અંદર Na2CO3 અને પ્લસ HCl ઉમેરેલા છે અને એનો હું અભ્યાસ કરું છું. એસિડ અને બેઝ, બરાબર? એને હોય પણ તમે લખી શકો, કોઈ ઇશ્યુ નથી. તો આનો અભ્યાસ કરું છું, આને હું કંઈક નોંધ રાખું છું અવલોકનોની, બરાબર? કે ભાઈ અંદર પાણી અને એસિડ જે છે એ કેટલા પ્રમાણની અંદર છે, બધી નોંધ રાખું છું. તો આ અંદરનું જે મટીરીયલ છે, તમને અંદર જે મટીરીયલ દેખાય છે, બરાબર, એ મટીરીયલને શું કહેવાય? પ્રણાલી. આને શું કહીશું આપણે? પ્રણાલી. આ જે અંદર મટીરીયલ ભરેલું છે કે જેને તમે જુઓ છો એ શું છે? પ્રણાલી. ખબર પડી? પ્રણાલીની બહાર તમે આવો તો આ બધું, બરાબર, એટલે એક રેન્જ સુધી વિશ્વ, એનો મતલબ આપણે છેક યુનિવર્સ સુધી નથી પહોંચી જવાનું, કારણ કે એનો પછી ઇફેક્ટ એની ઉપર કોઈ થતી નથી, બરાબર? એટલે એની આસપાસનો જે એરિયા છે એને શું કહીશું આપણે? પર્યાવરણ. બરાબર? અને આ જે તમારી પાસે કસનળી છે અથવા તો આ જે તમારી પાસે બીકર છે એનો કાચ, આ શું થઈ ગઈ? ચોક્કસ હદ રેખા. ખબર પડી? હવે તમે કહેશો સર આ શું છે? તો એ પર્યાવરણ થશે. આ બધું પર્યાવરણ છે. આ બધું પર્યાવરણ છે. ક્લિયર? ખાલી પ્રણાલી શું છે તો કે અંદર ભરેલો ભાગ, અંદર જે આ મટીરીયલ છે એ શું છે? પર્યાવરણ છે. ક્લિયર? બીજું ઉદાહરણ જો, માનો કે તમે લેબોરેટરીની અંદર પ્રયોગ કરો છો, પ્રયોગની અંદર તમે કઈ પણ વસ્તુ કસ્ટડીની અંદર નાખી અને તમે એનું ઓબ્ઝર્વેશન કરો છો, તો તમે પોતે ઓબ્ઝર્વર પોતે શેમાં હશે? પર્યાવરણની અંદર. ક્લિયર? અને અંદર ભરેલું મટીરીયલ કે જેને તમે જોઈ અને કંઈક નોંધો છો, કંઈક અવલોકન નોંધો છો, કલર ચેન્જ નથી થતો, એ કંઈક જોવો છો, એ અંદર ભરેલું મટીરીયલ શું છે? તમારું પર્યાવરણ, પ્રણાલી. ક્લિયર? તમે પોતે અને આજુબાજુના બધા લોકો શેમાં આવી જશે? પર્યાવરણમાં. પછી તમે કહેશો સર હું પણ એ જ પ્રયોગ કરું છું અને મારા બાજુવાળો પણ એ જ પ્રયોગ કરે છે, પણ તમે તમારા બાજુવાળાની કસનળી જોવાના છો નહીં. તો એ બધી વસ્તુ શું થઈ ગઈ? પર્યાવરણ. એના માટે એ પ્રણાલી છે. આપણા માટે આપણે જેનું ઓબ્ઝર્વેશન કરીએ છીએ તે પ્રણાલી છે. એટલે Na2CO3 HCl ગમે ત્યાં પડ્યું એ પ્રણાલી છે નહીં. તમે જેનું ઓબ્ઝર્વેશન કરો છો, કસનળીની અંદર જે ભરેલું છે એ જ શું છે? એ જ શું છે? પ્રણાલી છે. ક્લિયર? પછી તમે અને બધા શું થઈ ગયા? તમારા પર્યાવરણની અંદર આવશે. ક્લિયર? અને આ જે કસનળી છે એનો કાચ એ શું થઈ ગઈ? તમારી હદ રેખા, કે જ્યાંથી તમને ખબર પડે છે કે અહીંથી પ્રણાલી જે છે એ શરૂ થઈ છે. ક્લિયર? હદ રેખા દર વખતે હોવી જરૂરી નથી. આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો. અહીંયા છે એટલે મેં તમને કહી દીધી, બાકી હદ રેખા જે છે એવી ચોક્કસ વસ્તુ નથી કે જે દર વખતે હાજર હોય જ, ના પણ હોય. બરાબર? ટૂંકમાં યાદ શું રાખવાનું કે આપણે જેનું ઓબ્ઝર્વેશન કરીએ છીએ એ શું બની જશે આપણા માટે? સિસ્ટમ. ક્લિયર? અને બાકીનું બધું શું થઈ જશે? પર્યાવરણ. ક્લિયર? આશા રાખો કે ખ્યાલ આવી ગયો હશે. હજુ આના પ્રકારો જોઈશું તો વધારે ખ્યાલ આવશે. ક્લિયર? હવે આ જે પ્રણાલી છે, આ પ્રણાલી ખાસ આપણે એનું જ વાત કરવાના છીએ. બરાબર? તો પ્રણાલીના 3 પ્રકારો છે. બરાબર? તો આગળ વધીએ. પ્રણાલીના 3 પ્રકારો છે. ક્યાં ક્યાં પ્રકારો છે? તો પેલી છે ખુલ્લી પ્રણાલી. એને ઓપન સિસ્ટમ કહેવામાં આવે. બીજું છે આપણી પાસે બંધ પ્રણાલી, એને ક્લોઝ સિસ્ટમ કહેવામાં આવે. અને ત્રીજું છે આપણી પાસે નિરાલી પ્રણાલી. નિરાલી કે નિરાળી પ્રણાલી, એને એડિયાબેટિક સિસ્ટમ કહેવામાં આવે. ક્લિયર? તો અલ્ટિમેટલી આપણી પાસે આ 3 પ્રકારની પ્રણાલી છે. હવે આ ખુલ્લી કોને કહેવાય, બંધ કોને કહેવાય અને નિરાલી પ્રણાલી કોને કહેવાય? તો આ જે પ્રકારો છે એ કોના અનુસંધાનમાં પડેલા છે એ આપણે સમજવું પડે. બરાબર? તો અહીંયા જે પ્રકારો છે એ કોના અનુસંધાનમાં પડેલા છે? તો કે પ્રણાલીનું વર્ગીકરણ પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે થતા દ્રવ્ય અને ઉર્જા ના
વિનિમયના આધારે કરવામાં આવે છે. ખબર પડી? તો આ ત્રણ વર્ગીકરણ જે છે કેવી રીતે આપણે કરેલા છે? તો કે ભાઈ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે જે ઊર્જા અને દ્રવ્યનો જે વિનિમય થાય છે એ વિનિમયના આધારે કરવામાં આવે છે. હવે એનો મતલબ કે પ્રણાલી અને પર્યાવરણ, હદરેખા થોડીક વાર હું કાઢી નાખું છું જસ્ટ ફોર યોર ફોકસ, બરાબર? તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઊર્જા એનો વિનિમય કેવી રીતે થાય છે એના આધારે આપણે શું કરીએ છીએ? આ ત્રણ પ્રકારો પાડીએ છીએ. હવે કેવી રીતે ત્રણ પ્રકારોને આપણે વ્યાખ્યાયિત કરવાના છે તો એ વસ્તુ હવે સહેજ જોતા જઈએ, બરાબર? તો જઈએ. જો પહેલા આપણે લઈશું ખુલ્લી પ્રણાલી, બરાબર? શરૂઆત આપણે કરીશું ખુલ્લી પ્રણાલીથી. બહુ સિમ્પલ છે હે મિત્રો, પણ મોસ્ટ આઈએમપી. ખુલ્લી પ્રણાલીની અંદર શું હોય છે તો જોઈ લઈએ આપણે, બરાબર? ખુલ્લી પ્રણાલીની અંદર દ્રવ્ય અને ઊર્જા. ખુલ્લુંનો મતલબ શું થાય? બધું આપણે થઈ શકે. બધામાં શું આવે છે? દ્રવ્ય અને ઊર્જા. ઓન્લી ટુ ફેક્ટર છે આપણી પાસે, દ્રવ્ય અને ઊર્જા. આ બંનેની આપણે શક્ય હોય, એટલે કે દ્રવ્ય જે છે એ પણ પર્યાવરણમાંથી પ્રણાલીમાં આવી શકે અને ઊર્જા છે એ પણ પર્યાવરણમાંથી પ્રણાલીમાં આવી શકે. તો એને શું કહેવાય? ખુલ્લી પ્રણાલી, બરાબર? તો આપણે લખીએ, બરાબર? જો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઊર્જા બંનેની આપલે શક્ય હોય તો તેને ખુલ્લી પ્રણાલી કહેવામાં આવે છે. ક્લિયર? હવે એના માટેનું આપણે એક ઉદાહરણ જોઈએ. જો માનો કે મારી પાસે એક ગ્લાસ છે. ગ્લાસની અંદર મેં પાણી ભરેલું છે, બરાબર? આ પાણી જે છે કેવું છે? ઠંડુ પાણી છે. અથવા તો આપણે ગરમ પાણી લઈ લઈએ તો વધારે ખ્યાલ આવશે. ગરમ પાણી, બરાબર? ગરમ પાણી અહીંયા છે. તો આ શું થઈ ગયું? તમારી પ્રણાલી. આ શું થઈ ગયું? તમારું પર્યાવરણ. આ બધું પર્યાવરણ છે, આ બધું પર્યાવરણ જ થાય. ક્લિયર? તો હવે શું થાય છે? તો એક વાત કે આ ગરમ પાણીને થોડીક વાર તમે રાખી મૂકો એટલે ઠંડુ થાય છે. યસ. ઉષ્મા ક્યાં ગઈ? બરાબર? એનર્જી કન્ઝર્વેશન નો લો તમને ખબર છે કે ભાઈ ઊર્જા જે છે એ એમ જ ક્યાંય જતી નથી. ઊર્જાનું હંમેશા શું થાય છે? કન્ઝર્વેશન થાય છે. કન્ઝર્વેશન નો મતલબ થાય છે કે ઊર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જઈ શકે, એનો નાશ થતો નથી. એનો મતલબ આને ઉષ્મા ગુમાવી તો કોઈ કે ઉષ્મા મેળવી હોવી જોઈએ. તો એ કોણ છે? પર્યાવરણ. ખબર પડી? તો પર્યાવરણ એ શું કરે છે? ઉષ્મા મેળવે છે. એટલે એમ કહી શકાય કે નહીં કે ઊર્જાની આપલે થાય છે. ઊર્જાની આપલે થાય છે. ક્લિયર? હવે ગરમ પાણી છે તો ગરમ પાણી હોય કે ઠંડુ પાણી હોય એની બાષ્પ તો હોય જ, બરાબર? તમને ખબર છે બરફ હોય ને તો બરફની ઉપર પણ તમને ધુમાડા જોવા મળે, તો ત્યાં બાષ્પ તો હાજર હોય જ છે. તો અલ્ટિમેટલી આ ગરમ પાણીની બાષ્પ જે છે એ પણ વાતાવરણમાં જવાની છે કે નહીં? તો આ વાતાવરણનો મતલબ આ બધું શું છે? પર્યાવરણ છે. ખબર પડી? આ બધી વસ્તુ શું છે? પર્યાવરણ જ છે. તો અલ્ટિમેટલી એનો મતલબ એમ છો, બાષ્પનો મતલબ દ્રવ્ય. દ્રવ્ય પણ પર્યાવરણમાં જઈ શકે છે, ઊર્જા પણ પર્યાવરણમાં જઈ શકે છે. તો અહીંયા આપણે શું કહી શકીએ કે ભાઈ આ પ્રણાલીની અંદર દ્રવ્ય ની પણ આપલે શક્ય છે, ઊર્જા ની પણ આપલે શક્ય છે. માટે આ શું છે? ખુલ્લી પ્રણાલી છે. ખબર પડી? બરાબર? હવે એનું ઉદાહરણ તમને પૂછે તો જો એક ઉદાહરણ તમે અહીંયા આપેલું છે. દર વખતે હું નહીં આપું પણ આ એક ઉદાહરણ મેં તમને આપ્યું. તો શું છે? દાખલા તરીકે ખુલ્લા પાત્રમાં રાખેલ બરફનો ટુકડો
ક્લિયર? બીજું ઉદાહરણ, તો બીજું ઉદાહરણ આપેલું છે તે જ, બરાબર. ખુલ્લા પાત્રમાં રાખેલ ગરમ પાણી. બીજા ઘણા બધા ઉદાહરણ તમે ત્યાં આપી શકો. મેં એક સાદા ઉદાહરણ ત્યાં આપેલા છે. ક્લિયર? બરાબર. તો આ એક વસ્તુ થઈ ગઈ ખુલ્લી પ્રણાલીની, એનું ઉદાહરણ પણ મેં આપી દીધા. બરાબર. નેક્સ્ટ આપણી પાસે આવે છે ક્લોઝ સિસ્ટમ એટલે કે બંધ પ્રણાલી. હવે એની અંદર શું છે? હવે ઉર્જા અને દ્રવ્ય બંનેની આપલેના આધારે જ આપણું વર્ગીકરણ છે. તો આની અંદર કોઈ એક વસ્તુ બ્લોક થઈ ગઈ હશે. શું બ્લોક થાય છે? ઉર્જા. તો અહીંયા જુઓ, બરાબર. જો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાની આપલે શક્ય હોય, ઉર્જાની આપલે શક્ય હોય, પરંતુ દ્રવ્યની આપલે શક્ય ન હોય, તો તેને બંધ પ્રણાલી કહેવામાં આવે છે. હવે એમાં શું થતું હશે? માનો કે મારી પાસે એક આ જ પાત્ર છે, સેમ ટુ સેમ પાત્ર, બરાબર. બીકર. બીકરને હું શું કરું છું? એકદમ ટાઈટલી શું કરી દઉં છું? ક્લોઝ કરી દઉં છું આને, બરાબર. અને એની અંદર હું ભરું છું ગરમ પાણી. ગરમ પાણી, ગરમ પાણી, બરાબર. તો તમને શું લાગે અહીંયા શું થશે? ગરમ પાણી ઠંડુ પડશે કે નહીં? હા, પડશે જ. ખબર પડે છે? એનો મતલબ ઉર્જાની આપલે શક્ય છે. ઉર્જાની આપલે શક્ય છે, પણ અહીંની વરાળ જે છે બહાર નીકળી શકશે નહીં. એનો મતલબ દ્રવ્ય બહાર વિનિમય પામતું નથી. એટલે આપણે કહી શકીએ કે દ્રવ્યનું વિનિમય શક્ય નથી. તો અહીંયા શું કહી શકીએ આપણે? કે આ પ્રણાલી જે છે કેવી છે? બંધ પ્રણાલી છે. તો એક ઉદાહરણ તો મેં તમને આપી દીધું કે નહીં? તો આ બંને ઉદાહરણ જો બંધ પાત્રમાં રાખવામાં આવે તો એ શું થઈ ગઈ? બંધ પ્રણાલી, બરાબર. એટલે કે બંધ પાત્રમાં ભરેલું ગરમ પાણી, બંધ પાત્રમાં ગરમ પાણી. ક્લિયર? આવી જ રીતે બંધ પાત્રમાં બરફનો ટુકડો પીગળવાનો છે, પણ અલ્ટિમેટલી એમાંથી બાષ્પ કોઈ પ્રકારની બહાર નહીં નીકળે, અંદરથી બહારથી અંદર નહીં જાય. ક્લિયર? નેક્સ્ટ જો. હવે આ એક ઉદાહરણ તો થઈ ગયું. એક છે ને ટિપિકલ ઉદાહરણ છે કે જે વારંવાર પૂછાય છે, એ છે પ્રેશર કુકર. બરાબર. તો અહીંયા એક થોડી કોન્ટ્રોવર્શિયલ બાબત આવી જાય છે, બરાબર. કારણ કે પ્રેશર કુકર જે છે એની સીટી જ્યાં સુધી ના વાગે ત્યાં સુધી એ બંધ પ્રણાલી હોય છે, પણ જેવી સીટી વાગે એટલે શું થઈ જાય છે? ખુલ્લી પ્રણાલી બને છે. ક્લિયર? તો આપણે આને પ્રેશર કુકરને બંધ પ્રણાલી કહેવાનું છે. યાદ રાખજો, બરાબર. કારણ કે જ્યારે જ્યારે તાના ઓપ્શન આવશે ને ત્યારે તમારો ઓપ્શન જે છે એ બંધ પ્રણાલીનો જ સાચો ઓપ્શન હશે. ક્લિયર? એટલે પ્રેશર કુકરને કોઈએ ખુલ્લી પ્રણાલી કહેવાની નથી. એવી જ રીતે જો એવું ઓપ્શન આપેલું હોય ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી, નિરાળી પ્રણાલી, A અને B બંને, તો A અને B બંને પણ કોઈએ સિલેક્ટ કરવાનું નથી. બે પ્રણાલીઓ કોઈ દિવસ એક સાથે હોઈ શકે નહીં. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પ્રેશર કુકર કેવી પ્રણાલી છે? બંધ પ્રણાલી છે. વારંવાર કહું છું. ક્લિયર? આપણે એવું માનવાનું કે પ્રેશર કુકરને એટલું બધું ગરમ નથી કરતા જેથી કરીને એની સીટી વાગે, ઉચકાય. ક્લિયર? ઓકે. નેક્સ્ટ આપણી પાસે આવે છે નિરાળી પ્રણાલી. બરાબર. તો એની પણ વાત કરી લઈએ. નંબર 3, નિરાળી પ્રણાલી. શું કહેવા માંગે છે? એડિયાબેટિક સિસ્ટમ આપણે એને કહી શકીએ. તો અલ્ટિમેટલી એ શું કહેવા માંગે છે જોઈએ. જો હવે તમને ખબર પડી ગઈ છે એક એક વસ્તુ બ્લોક થતી જાય છે. પહેલા બંનેની આપણે શક્ય હતી, હવે એકની આપણે શક્ય છે, હવે બંનેની આપણે શક્ય હશે નહીં. બરાબર. જો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે
પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય કે ઉર્જા બંનેની આપલેના બદલે તમે વિનિમય પણ લખી શકો. વિનિમય શક્ય ન હોય તો તેને નિરાલી પ્રણાલી કહે છે. એનો મતલબ અહીંયા શું થાય છે તો કે ભાઈ તમારી પાસે એક પાત્ર છે, બરાબર, પણ એ પાત્ર એવું છે કે જેની અંદર એવા પ્રકારનું મટીરીયલ આપણે વાપરેલું છે કે એની અંદરથી ઉર્જા બહાર નીકળી શકતી નથી, બરાબર. તો આ જે છે એ અવાહક દિવાલો હશે, અવાહક, બરાબર. અંદર શું છે? પ્રણાલી. આ બધું પ્રણાલી છે, બરાબર. અને બહાર શું છે? પર્યાવરણ. પણ અહીંયા ઉર્જા નથી થતી, દ્રવ્ય બંધ છે એટલે નથી થતું, બરાબર. અલ્ટિમેટલી કોઈની આપલે શક્ય નથી, એટલા માટે આ નિરાલી પ્રણાલી કહી શકાય. તો આનું ઉદાહરણ પણ આપણે આપી શકીએ, બરાબર. હવે ઉદાહરણ, અહીંયા મોટો પ્રોબ્લેમ છે, તેનું આદર્શ ઉદાહરણ શક્ય નથી. તેનું આદર્શ ઉદાહરણ શક્ય નથી, બરાબર. તો એવું કઈ નથી કે જે હંમેશા ગરમ રહેશે કે હંમેશા ઠંડુ રહેશે, એવું આપણે કહી શકતા નથી. પણ ઉત્તમ પ્રકારનું થર્મોસ એ આ નિરાલી પ્રણાલીનું થોડુંક આંશિક ઉદાહરણ તમે કહી શકો. ઉત્તમ પ્રકારનું થર્મોસ હોય કે જેની અંદર આપણે 24 કલાક ગરમ પાણી રાખી શકીએ, એ પણ ઠંડુ તો પડતું જ હોય છે, એટલે એ પણ ચોખ્ખી નિરાલી પ્રણાલી તો નથી જ, બરાબર. તો આનું કોઈ આદર્શ ઉદાહરણ નથી. પણ મિત્રો હું તમને એમ કહું તો કે આનું એક આદર્શ ઉદાહરણ છે, કે જે આપણે આપી શકીએ. વિચારો, કેટલાક કહેશે સૂર્ય, બરાબર, સન. તો હું પાડીશ ના, નો. સૂર્યમાંથી ઉર્જા આપણી સુધી પહોંચે છે જ, બરાબર. આપણે ગરમી ક્યાંથી આવે છે? સૂર્યમાંથી આવે છે. ક્લિયર? તો એ ઉદાહરણ જે છે એ નિરાલી પ્રણાલીનું નથી. બોલો, બરાબર. તો એ ઉદાહરણ જે છે તમને જલ્દીથી યાદ આવશે નહીં, પણ એ ઉદાહરણ આપણા પગની નીચે જ છે, ધરતીની કોર, બરાબર. તો ધરતીની કોર કરોડો વર્ષોથી એટલી ને એટલી જ ગરમ છે, બરાબર. તો એ કોર જે છે એ એટલી ને એટલી જ ગરમ છે, તો શું થશે? એ ઠંડી પડતી નથી. કરોડો વર્ષો થઈ ગયા, તો એના કરતા આદર્શ ઉદાહરણ કયું હોય? એને કોઈ બીજી ઉર્જા એને મળતી નથી. તમે કહો સર સનલાઇટમાંથી ઉર્જા આવે, એની સુધી પહોંચી શકતી નથી. પૃથ્વી ઉપર આવે છે પણ કોર સુધી પહોંચતી નથી. એવી જ રીતે માનો કે આ પ્રણાલી છે, અહીંયા ગમે એટલી ગરમી આપશો તો આને શું લેવા દેવા? તમે એની એમ કહેવાય ને કે એની હદરેખાને ગરમી આપો છો, એમાં પ્રણાલીને કંઈ થતું નથી. એટલે તમે બહાર ગમે એટલું ગરમ કરો, પ્રણાલી સુધી એ ઉષ્મા પહોંચી શકતી ના હોય, તો એ ઉષ્મા આવી કહેવાય નહીં, એ પર્યાવરણની ઉષ્મા કહેવાય. ખબર પડી? તો અલ્ટિમેટલી એ આદર્શ ઉદાહરણ તરીકે આપણે ધરતીની કોર કે જે કરોડો વર્ષોથી ગરમ છે એને આપણે એક આદર્શ ઉદાહરણ તરીકે લઈ શકીએ, બરાબર. એનું આદર્શ ઉદાહરણ છે, પણ કોઈ એ ઉદાહરણ લખશે નહીં, કારણ કે આ તો આપણું કન્વર્સેશન છે, બરાબર. આપણે સમજવાની વાત છે. આ ઉદાહરણ તમને ક્યાંય આપેલું જોવા નહીં મળે, પણ આપણે સમજી શકીએ છીએ. કોઈના કદાચ મગજમાં નહીં આવ્યું હોય, પણ આ ઉદાહરણ આદર્શ તરીકે આપણે લઈ શકીએ. ક્લિયર? તો આ હતું પ્રણાલીની વાત. હું એક સમરાઇઝ જો કરી દઉં, બરાબર, એક સાથે હું જો બધી પ્રણાલીને સમરાઇઝ કરી દઉં તો આટલામાં આપણે સમરાઇઝ કરી દઈએ, બરાબર, કે પ્રણાલી, બરાબર, અને દ્રવ્ય અને ઉર્જા બે જ વસ્તુ છે આપણી પાસે, તો હું લખીશ દ્રવ્ય અને ઉર્જા. અને આ વસ્તુમાં આપણે શું કરવાના છીએ? વિનિમય.
તો આ એક આપણું કોષ્ટક થઈ ગયું, બરાબર. આપણે વિનિમય જોવાનો છે આ રીતે, ક્લિયર, બરાબર. તો હું પહેલા લખીશ અહીંયા ખુલ્લી પ્રણાલી. તો દ્રવ્યની આપલે શક્ય છે, ઉર્જાની આપલે શક્ય છે. બીજી આપણી પાસે આવશે બંધ પ્રણાલી. દ્રવ્યની આપલે શક્ય નથી, ઉર્જાની આપલે શક્ય છે. અને પછી આપણી પાસે આવશે નિરાલી પ્રણાલી, જેની અંદર બંનેની આપલે શક્ય નથી. તમે એક કોષ્ટક વધારી પણ શકો કે જ્યાં તમે ઉદાહરણ લખી શકો, પણ ઉદાહરણ મને નથી લાગતું કે આની અંદર કોઈને મુશ્કેલી પડે. ખાલી પર્યાવરણ અને પ્રણાલીની વ્યાખ્યા ખાસ યાદ રાખવી પડે. બાકી બીજી બધી વસ્તુ જે છે એ તમને આરામથી આવડે એવી છે, કોઈ ઇશ્યુ થાય એવું લાગતું નથી. ક્લિયર? તો આ મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યો, બરાબર લખી અને આને તૈયાર કરવાનો છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જો જોઈએ મિત્રો, તો એ છે પ્રક્રમ એટલે શું, તેના પ્રકારો વર્ણવો. તો અહીંયા એક નવી ટર્મ આવે છે પાછી આપણી પાસે, પ્રક્રમ. પ્રણાલી જોઈ લીધી, પર્યાવરણ જોઈ લીધું, હવે આવે છે પ્રક્રમ. ઇટ ઇઝ નોટ અ ચક્રમ, ઇટ્સ અ પ્રક્રમ, બરાબર. તો પ્રક્રમનો મતલબ શું થાય છે? પ્રક્રમનો મતલબ થાય પ્રક્રિયા, પણ ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે પ્રક્રમ કરીને એને સંબોધીશું. તો એ અલ્ટિમેટલી શું છે? આપણે કહીએ રાસાયણિક પ્રક્રિયા, તો અહીંયા આપણે શું કહીએ? રાસાયણિક પ્રક્રમ, બરાબર. તો એની ડેફિનેશન શું આપીશું? આ પણ એક આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. પ્રક્રમ પ્રણાલીના એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તનને પ્રક્રમ કહે છે. ખબર પડી? પ્રણાલીની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પ્રક્રમને શું કહેવામાં આવે છે? અથવા તો પરિવર્તનને શું કહેવામાં આવે છે? પ્રક્રમ. પ્રક્રમનો મતલબ શું થાય છે? એમ ગણો તો સાદો પ્રક્રિયા, ક્લિયર. પણ અહીંયા આપણે પ્રક્રમ તરીકે એને સંબોધવાનું છે. ઇટ્સ અ પ્રોસેસ, અને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? પ્રોસેસ. પ્રક્રિયાને પણ શું કહીએ છીએ? પ્રોસેસ, ક્લિયર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તેના ત્રણ પ્રકારો છે. તેના ત્રણ પ્રકારો છે, બરાબર. એમ તો એના ચાર પ્રકારો છે, બરાબર, પણ અલ્ટિમેટલી આપણે ત્રણ પ્રકારો વિશે જ આપણે જોઈશું, બરાબર. તો પેલું છે આપણી પાસે સમતાપી પ્રક્રમ, બરાબર. બીજું છે આપણી પાસે સમદાબી પ્રક્રમ, ત્રીજું છે આપણી પાસે એ છે સમતાપી, સમદાબી અને સમોષ્મી પ્રક્રમ. ક્લિયર? ચોથું શું છે? તો સમતાપી તાપમાન સમાન, સમદાબી દબાણ સમાન. તો કદ પણ હોય કે નહીં? તો સમકદી પ્રક્રમ પણ હોય છે, ક્લિયર. પણ એ આપણને આપેલું નથી, તો આપણે અહીં લખેલું નથી, ક્લિયર. તો અલ્ટિમેટલી સમકદી પ્રક્રમ તરીકે એક ચોથો પ્રકાર પણ આપણી પાસે છે, સમોષ્મી પ્રક્રમ. તો એ શું છે એની વાત આપણે આવશે એટલે હમણાં કરીએ, બરાબર. તો પહેલા લઈ લઈએ સમતાપી પ્રક્રમ. સમતાપી પ્રક્રમ આઇસોથર્મલ પ્રોસેસ, બરાબર. હવે આની અંદર શું હોય છે? તો જો, બરાબર, જો પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું તાપમાન બદલાય નહીં અથવા તો તાપમાન અચળ રહે ત્યારે સમતાપી પ્રક્રમ છે તેમ કહેવાય, અથવા તો તેવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહે છે. ક્લિયર? બીજો પોઈન્ટ ખાસ અગત્યનો છે, આ ખાસ યાદ રાખજો, બરાબર.
હવે હું તમને એમ કહું કે સમતાપી પ્રક્રમની અંદર ઉષ્મા કેવી રહેશે? સમતાપી પ્રક્રમની અંદર ઉષ્માનું મૂલ્ય કેવું રહેશે? એટલે હું તમને ફરીથી કહી દઉં કે પ્રણાલી એ મેળવેલી કે ઉત્સર્જેલી ઉષ્માનું મૂલ્ય કેવું રહેશે સમતાપી પ્રક્રમની અંદર? તાપમાન તો કેવું છે? અચળ. તો તાપમાન અચળ હોય તો ઉષ્મા અચળ રહેશે, બરાબર? તો ખાસ ધ્યાન રાખજો, ઉષ્મા અચળ રહેતી નથી, બરાબર? પહેલી વાત એ સમજો કે ઉષ્મા અને તાપમાન વચ્ચે શું ડિફરન્સ છે. મેં તમને કીધેલું હતું કે ઉષ્મા જે છે એ એની પાસે રહેલી ઉર્જા છે, એનું નિરપેક્ષ મૂલ્ય કેટલું છે આપણને ખબર જ નથી. તાપમાન શું છે? તો કે કોઈ વસ્તુની સાપેક્ષે આપણે ગરમ છે કે ઠંડુ એ માપીએ છીએ. દાખલા તરીકે ડિગ્રી સેલ્સિયસ ની અંદર જો જોઈએ તો બરફ કરતા માનો કે એ વધારે ગરમ હોય તો એનું મૂલ્ય જે છે એ બરફને 0 સ્વીકારીએ અને એના મૂલ્ય પ્રમાણે આપણે શું કરીએ છીએ? એને વધારે પોઈન્ટ્સ આપીએ છીએ. તો બરફ 0, પાણી ઉકળે 100, તો એની વચ્ચે આપણે 100 પોઈન્ટ ની અંદર ડિવાઈડ કરી દીધું, તમને માપક્રમ મળી ગયું. ક્લિયર? અને એને એક્સટેન્ડ કરી દીધું. 100 પોઈન્ટ જેટલું અંતર હતું તો એને વધારે એક્સટેન્ડ કર્યું તો 200, એને વધારે એક્સટેન્ડ કર્યું તો 300. ક્લિયર? તો આ રીતે આપણો માપક્રમ બનેલો છે અંશ સેલ્સિયસ. એટલે તાપમાન જે છે એ ઉષ્માનું માપ નથી, એ માત્ર શું દેખાડે છે? એક લેવલ, અને એ પણ કોઈ પર્ટિક્યુલર વસ્તુની સાપેક્ષે. એટલે કોઈ પર્ટિક્યુલર વસ્તુની સાપેક્ષે ગરમ છે કે ઠંડુ એ દર્શાવે છે. ખબર પડી? પ્રોપોર્શનાલિટીમાં કહી શકો કે જો તાપમાન વધે તો ઉષ્મા વધે. વેરી ગુડ, સાચી વાત છે, બરાબર? પણ એ વસ્તુ પણ દર વખતે સાચી હોતી નથી, કારણ કે બીજા ફેક્ટર પણ અસર કરતા હોય છે. તો જો કેવી રીતે, તો આ પોઈન્ટ લખું છું. પ્રક્રમ દરમિયાન પ્રણાલી તાપમાન અચળ રાખવા માટે ઉષ્મા મેળવે કે ગુમાવે છે. એટલે Q is not equal to 0. બરાબર? આમ તો ડેલ્ટા Q લખવું જોઈએ, પણ આપણે શોષેલી કે ગુમાવેલી ઉષ્માને જો આપણે કહીએ તો એ 0 હોતું નથી. તાપમાન અચળ રાખવું હોય તો એને કોઈ પ્રક્રમ કર્યું છે એટલે, બરાબર? માનો કે કોઈ પરિસ્થિતિની અંદર ફેરફાર નથી થયો તો એને ઉષ્મા મેળવવી કે ગુમાવવાની જરૂર પડતી નથી. પણ પ્રક્રમ થયું તો અલ્ટિમેટલી એ તાપમાન અચળ રાખવા માટે શું થશે? માનો કે બરાબર, માનો કે મેં હવાને કમ્પ્રેસ કરી તો એ ગરમ થશે કે નહીં? આપણે વાત થઈ ગઈ છે, બરાબર? હવાને કમ્પ્રેસ કરો તો શું થાય? એ ગરમ થાય. હવે પ્રક્રમનું અંદર પ્રણાલી જે છે એનું તાપમાન તો અચળ રહેવું જોઈએ. પહેલા 25 ડિગ્રી હતું, હવે શું થઈ ગયું? માનો કે જો આ આપણો પંપ, બરાબર? આ એની અંદર રહેલો પિસ્ટન, અંદર પહેલા શું હતું? 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. હવે પંપને આપણે દબાવી દીધો તો તાપમાન વધીને કેટલું થઈ ગયું? તો કે 35 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. પણ સમતાપી પ્રક્રમ ક્યારે કહેવાય? તાપમાન 25 ડિગ્રી જ રહે તો, બરાબર? તો અહીંયા તો તાપમાન વધી ગયું, તો આ વધેલું તાપમાન એને ઘટાડવું પડશે. એટલે શું કરશે? -15 ડિગ્રી સેલ્સિયસ ગુમાવી દેશે. સોરી, 10 ડિગ્રી સેલ્સિયસ એ ગુમાવી દેશે, બરાબર? તો આટલી ઉષ્મા પણ એને ગુમાવી પડી હશે કે નહીં? કારણ કે તાપમાન જે છે એ ઉષ્મા ઉપર જ આધારિત હોય છે. ક્લિયર? તો એને ઉષ્મા ગુમાવી પડશે. એટલે આપણે કહીએ છીએ સમતાપી પ્રક્રમ પર ત્યાં ઉષ્માનું મૂલ્ય એ 0 હોતું નથી. એ ત્યાં ઉષ્મા ગુમાવાય પણ છે, ત્યાં ઉષ્મા મેળવાતી પણ હોય છે. એ પ્રોસેસ ઉપર આધાર રાખે. અંદરની પ્રક્રિયા એક્ઝોથર્મિક થઈ એટલે એને ગુમાવી પડી. એન્ડોથર્મિક રિએક્શન એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા થાય તો એને મેળવી પણ પડે. દાખલા તરીકે એને એક્સપાન્ડ કરો અને 10 ડિગ્રી ટેમ્પરેચર ઘટી ગયું, 25 નું 15 થઈ ગયું, તો એને વાતાવરણમાંથી ઉષ્માને મેળવવી પડશે. ક્લિયર? બીજો પ્રશ્ન જોજો. તમને એમસીક્યુ ની અંદર પૂછે કે ભાઈ મારે સમતાપી પ્રક્રમ કરવું હોય તો કઈ પ્રણાલીની અંદર કરી શકાય? ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી કે નિરાળી પ્રણાલી? ખુલ્લી પ્રણાલીમાં કરી શકાશે? યસ, ખુલ્લી પ્રણાલીની અંદર તમે આવું પ્રક્રમ કરી શકો, બરાબર? અને બીજું કઈ પ્રણાલી? બંધ પ્રણાલીમાં કરી શકો, કારણ કે ઉર્જાની આપલે તો થવી જોઈએ જ. દ્રવ્યની ના થાય તો ચાલે, બરાબર? એટલે સમતાપી પ્રક્રમ જે છે નિરાળી પ્રણાલીમાં પણ કરી શકાય અને પેલામાં પણ કરી શકાય. પણ તમને એમ કીધું કે નિશ્ચિત જથ્થાની અંદર જો સમતાપી પ્રક્રમ કરવું હોય તો
તો તમારે ફરજિયાત કઈ પ્રણાલી જ લેવી પડે? બંધ પ્રણાલી જ લેવી પડે. તો આવા પ્રશ્નો આવે છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. સમતાપી, તાપમાન સમાન તો ઉષ્મા સમાન એવું હોતું નથી. તાપમાન સમાન હોય છે, ડેલ્ટા T = 0 પણ ડેલ્ટા Q = 0 હોતું નથી. ક્લિયર? આશા રાખું કે આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર હું મૂવ કરું છું. સમદાબી પ્રક્રમ, આઇસોબેરિક પ્રોસેસ એને કહેવામાં આવે. આઇસોબેરિક પ્રોસેસ, બરાબર? સમદાબી. બરાબર. સમદાબી પ્રક્રમની અંદર શું હશે? દબાણ અચળ હશે. તો હું વધારે લખતો નથી. દબાણ અચળ. ક્લિયર? તો શું થશે? જો પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય તેને શું કહેવામાં આવે છે? સમદાબી પ્રક્રમ. અને આ પ્રક્રમ જે છે એ કોના માટે જરૂરી છે? કારણ કે દબાણની અસર માત્ર વાયુરૂપ પ્રણાલી માટે જ થાય ને, લિક્વિડ અને ઘન પદાર્થ માટે તો એ વસ્તુ કઈ મહત્વની નથી. તો વાયુમય અવસ્થા ધરાવતી એટલે કે વાયુરૂપ પ્રક્રિયકો કે નિપજો ધરાવતી પ્રણાલી માટે અગત્યનું છે. ક્લિયર? આઇસોબેરિક પ્રોસેસ કોના માટે અગત્યની છે એવો પ્રશ્ન આવે તો કે વાયુરૂપ પ્રક્રિયકો કે નિપજો ધરાવતી પ્રક્રિયા માટે એ વસ્તુ જે છે એ ઉપયોગી છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ લખીએ. નેક્સ્ટ પોઈન્ટ છે આ. હવે દબાણ અચળ રાખવા માટે પ્રણાલી શું કરી શકે? તો દબાણ અચળ રાખવા માટે એની પાસે બે રસ્તા છે. દાખલા તરીકે જો, દાખલા તરીકે કુકરની અંદર કદ અચળ છે, કુકરને બંધ કરી દો પછી એના કદમાં ફરક પડવાનો નથી. તો તાપમાન વધારો દબાણ વધે છે. ક્લિયર? એનું ઊંધું પણ થાય કે નહીં? તાપમાન ઘટાડો દબાણ ઘટે. એવી જ રીતે માનો કે તાપમાન વધે છે પણ દબાણ અચળ રાખવું છે, તો તમારી પાસે બીજો રસ્તો કયો છે? કદ વધારવાનો. ક્લિયર? તો કદ વધારો તો તાપમાન જે છે એ વધશે, બરાબર, પણ અલ્ટિમેટલી એની અસર જે છે અંદર થશે નહીં. તો એ વસ્તુ પણ જે છે એ ચેન્જ કરી શકાય, કારણ કે V is proportional to T પણ છે, બરાબર. તો અહીંયા દબાણ અચળ રાખવા માટે શું કરી શકીએ આપણે? દબાણ અચળ રાખવા માટે કદનો ફેરફાર થઈ શકે, તેમજ તાપમાન નો પણ ફેરફાર કરી શકાય. તો આના લોજિકલ ક્વેશ્ચન આવે છે મિત્રો, તો ખાસ એના ઉપર તમારું લોજિક બરાબર કામ કરતું હોવું જોઈએ. બરાબર? માનો કે ચાલો આની અંદર કરી દઈએ આપણે, બરાબર. ચાલો આ જ વસ્તુનું ઉદાહરણ આપણે લઈએ, બરાબર. અહીંયા તો ઉષ્માવાળું કર્યું હતું, હવે જવા દે બધું. તાપમાનનું જે થવું હોય તે થાય. આપણે શું અચળ રાખવાનું છે? દબાણ, બરાબર. મેં આ પિસ્ટનને અંદર તરફ ધક્કો માર્યો, અંદર તરફ. ક્લિયર? તો તાપમાન વધી જશે. મારે તાપમાનનું કઈ કામ નથી, પણ દબાણ વધશે કે નહીં? હા, મારી પ્રોસેસ કેવી છે? આઇસોબેરિક પ્રોસેસ છે, અચળ દબાણ વાળી પ્રોસેસ છે. તો દબાણ તો મારે અચળ રાખવું છે. તો હવે હું શું કરું? અહીંયા શું કરું? બોલો, શું કરું? મેં શું કરીએ? જો દબાણ શું થઈ ગયું છે? વધી ગયું છે ડ્યુ ટુ કદનો ઘટાડો. કદના ઘટાડાના કારણે દબાણમાં શું થયો છે? વધારો થયો છે. તો હવે શું કરવું મારે? શું થશે? હવે જો તમારી પાસે દબાણનું ફેક્ટર અચળ રાખવું એટલે P તો અચળ રાખવાનું છે, બરાબર. V જે છે એ શું છે? ઘટે છે. તો હવે આપણી પાસે એક જ ફેક્ટર રહ્યું કે જેનો ફેરફાર તમે કરી શકો. એ શું છે? તાપમાન. કારણ કે કદ તો ઘટાડ્યું જ છે આપણે, એ તો ફાઇનલ છે. કદ ઘટે જ છે, એમાં વધારો નથી થઈ શકવાનો, બરાબર. અને P તો અચળ રાખવાનું છે. તો હવે તમારી પાસે ફેક્ટર કયું રહ્યું? ખાલી T. તો T ની અંદર તમારે શું કરવું પડે? ઘટાડો કરવો પડે, કારણ કે ગેલ્યુસેકનો નિયમ છે P is proportional to T. તો અહીંયા તાપમાન વધ્યું છે, તો તાપમાન ઘટાડો તો દબાણ તમારું ઘટશે અને અચળ જેટલું બની જશે પાછું. ખબર પડી? તો આવી પ્રોસેસ તમને આપે કે ભાઈ એક સિલિન્ડરની અંદર વાયુ ભરેલો છે, એનું કદ જે છે એ ઘટાડવામાં આવે છે તો વાયુ ગરમ થાય છે. તો અહીં આઇસોબેરિક પ્રોસેસ માટે શું ફેરફાર કરવો જોઈએ? તો શું કરવું જોઈએ? તાપમાન ઘટાડવું જોઈએ. ક્લિયર? બરાબર. હવે નેક્સ્ટ જો,
હવે આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે, બરાબર? હવે નેક્સ્ટ આપણે લઈએ સમદાબી, પછી કોણ આવે છે આપણી પાસે? સમોષ્મી પ્રક્રમ. તો હવે એની વાત કરી દઈએ, બરાબર? એટલે અહીંયા મેં એક લાઈન લખી છે તો એ એક જ પૂરતી નથી. એવી જ રીતે અહીંયા પણ એક લાઈન લખી છે તો એ પૂરતી નથી, બરાબર? અહીંયા હજુ બીજા ફેરફારો પણ તમે કરી શકો. મેં ખાલી ઉષ્માને અનુલક્ષીને કીધેલું છે કારણ કે આ વસ્તુ તમને પૂછાય છે. પણ ત્યાં આ કદ અને દબાણનો ફેરફાર પણ તમે કરી શકો કે નહીં? થઈ શકે, કારણ કે એ પણ તાપમાન સાથે સંબંધ દર્શાવે છે. નેક્સ્ટ આપણી પાસે આવે છે નંબર 3, સમોષ્મી આઇસોલેટેડ સિસ્ટમ, બરાબર? અથવા તો આઇસોલેટેડ પ્રોસેસ, સમોષ્મી પ્રક્રમ. હવે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ઘણીવાર આ સમોષ્મી પ્રક્રમ છે ને એની બદલે સમોષ્મી પ્રણાલી પણ એવું લખી દી, સમોષ્મી પ્રણાલીની અંદર આ પ્રક્રિયા કરતા, બરાબર? તો સમોષ્મી પ્રણાલી ના કહેવાય, ખરેખર શું કહેવાય એને? પ્રક્રમ કહેવાય. પણ ઘણીવાર ટેક્સ્ટ બુક ની અંદર પણ ક્યાંક લખેલું હોઈ શકે, બરાબર? તો ઘણીવાર એવો યુઝ થાય છે. પણ સમોષ્મી પ્રક્રમનો મતલબ શું કરવાનો છે? તો અહીંયા જે ડેફિનેશન કરી છે તે. અને પ્રણાલી કે તો અલ્ટિમેટલી આ બધાની અંદર એક પ્રણાલી જ છે કે જે આ બધી વસ્તુ અનુભવે છે, બરાબર? તો સમદાબી પ્રક્રમ જ કહેવાય છે. સમદાબી પ્રણાલી જે છે એવો શબ્દ બહુ વધારે યુઝ થતો નથી, પણ તમે કહી શકો કે એક પ્રણાલી કે જેનું દબાણ અચળ છે, એક પ્રણાલી કે જેનું તાપમાન અચળ છે, અને એક પ્રણાલી કે જેની અંદર સમોષ્મી પ્રક્રિયા થાય છે. ક્લિયર? તો આ પ્રકારનું થઈ શકે. અને એના પ્રશ્નો હમણાં હું તમને કહું. સમોષ્મી પ્રક્રમની અંદર શું હોય છે કે જો પ્રક્રિયા દરમિયાન, એટલે કે પ્રક્રમ દરમિયાન, બરાબર? જો પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઊર્જા ગુમાવે કે મેળવે નહીં તો તેને શું કહેવામાં આવે છે? સમોષ્મી પ્રક્રમ. ઊર્જાનો મતલબ હું કોના સાથે કરું છું અત્યારે? ઉષ્મા સાથે. ઊર્જા એટલે ઉષ્માની વાત થાય છે. ઉષ્મા મેળવે પણ નહીં ને ઉષ્મા ગુમાવે પણ નહીં, તો એવા પ્રક્રમને શું કહેવામાં આવે છે? સમોષ્મી પ્રક્રમ. હવે હું તમને કહું, બરાબર? એવો પ્રશ્ન તમને પૂછો કે સમોષ્મી પ્રક્રમની અંદર કઈ પ્રણાલી સુટેબલ છે? કઈ પ્રણાલી સુટેબલ છે? કઈ થશે? ખુલ્લી સિસ્ટમ? નહીં, એમાં તો ઊર્જાની આપલે થાય. બંધ પ્રણાલી? એમાં પણ ઊર્જાની આપલે થાય. ઊર્જા એટલે ઉષ્મા, બરાબર? તો કઈ સિસ્ટમ અવેલેબલ થશે અહીંયા? તો કે નિરાલી પ્રણાલી. એટલે સમોષ્મી પ્રક્રમ જે છે નિરાલી પ્રણાલીની અંદર થવું જોઈએ, તો એ પ્રક્રમ જે છે વ્યવસ્થિત રીતે થઈ શકે. ક્લિયર? આવો પ્રશ્ન તમને પૂછી શકાય. બીજી વાત, સમોષ્મી પ્રક્રમમાં Q = 0, કારણ કે ઉષ્મા મેળવાતી પણ નથી, ઉષ્મા ગુમાવાતી પણ નથી. એનો મતલબ કે Q ગુમાવેલી કે મેળવેલી ઉષ્મા શું હશે? 0. આના કરતા ઉલટું હશે અહીંયા, બરાબર? પરંતુ અહીં પ્રણાલીનું તાપમાન બદલાય છે. એનો મતલબ delta T does not equal to 0. બરાબર? તાપમાન તો બદલાશે જ, બરાબર? કેમ? તો એ જોજો. આપણે ઉષ્માના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ છે અને દબાણ ને કદને આપણે ટચ કરતા નથી. બાકી દબાણ ને કદની મદદથી પણ તમે તાપમાનને અચળ રાખી શકો. એટલે એ વસ્તુ ખાસ જોજો. તો અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો, કારણ કે આનો ઉપયોગ હું આગળ ઉપર કરવાનો છું. તમારા લોજિક તો જ ચાલશે. બરાબર સમજો હું શું કહેવા માંગુ છું. માનો કે આપણે જે પ્રણાલી લીધી હતી પંપ વાળી, એ જ પ્રણાલી છે, પણ હવે કેવી પ્રણાલી છે આપણી પાસે? નિરાલી પ્રણાલી, કે જે ઊર્જા ગુમાવતી પણ નથી ને ઊર્જા મેળવતી પણ નથી. આની અંદર પિસ્ટન છે, પિસ્ટન પણ આઇસોલેટેડ એટલે કે અવાહક પદાર્થનો બનેલો છે, એને આપણે અંદર તરફ ધક્કો મારીએ છીએ, બરાબર? ઓકે, કદ ઘટી ગયું અને તમને ખબર છે કદ ઘટવાના કારણે દબાણ વધ્યું હશે અને તાપમાન પણ વધ્યું હશે અંદર. ક્લિયર? તાપમાન પહેલી પરિસ્થિતિમાં શું હતું? આ પરિસ્થિતિમાં માનો કે T1 હતું, તો નીચે શું થઈ ગયું હશે? T2 થઈ ગયું હશે, બરાબર? અને T2 ઇઝ ગ્રેટર ધેન શું હશે? T1.
ક્લિયર. પણ ઉષ્મા તો એ બિચારી મેળવતી નથી, ઉષ્મા તો એને ગુમાવવાની કોઈ પણ પ્રકારની પરમિશન નથી, તો શું કરશે? એ અંદર જ રહેશે. તાપમાન બહાર જવાનું નથી. તો આ પ્રણાલી માટે તમે શું કહી શકો કે આ પ્રણાલી માટે ડેલ્ટા ક્યુ અથવા તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0, પણ ડેલ્ટા ટી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તાપમાન તો વધ્યું, પણ એ વધેલું તાપમાન પાછું અચળ બનશે નહીં. અચળ ક્યારે બને? જ્યારે આ પ્રણાલી ઉર્જા કે ઉષ્મા ગુમાવે. એ તો ગુમાવવાની એની પાસે પરમિશન જ નથી. આની પાસે હતી, સમતાપી પાસે હતી, બરાબર? આની પાસે પરમિશન નથી, એટલે એનું તાપમાન બદલશે પણ ઉષ્મા શૂન્ય રહેશે. અહીંયા તાપમાન અચળ રહે છે પણ ઉષ્મા શૂન્ય બનતી નથી. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને આની અંદર જે છે એ ઘણા બધા ક્વેશ્ચન્સ આના રિલેટેડ પૂછાય છે. તો બરાબર આ લોજિક સમજવાના છે, મેં જે તમને ઉદાહરણ આપીને સમજાવ્યું છે તે, બરાબર? તો આના લોજિકલ ક્વેશ્ચન્સ હશે તમારી રેફરન્સ બુકની અંદર, તો સોલ્વ કરવાની કોશિશ કરજો, બરાબર? અને મજા આવશે સોલ્વ કરવાની, બરાબર? તો ખાસ આ વસ્તુ ઉપર જ ફોકસ કરજો. અને જેટલા ક્વેશ્ચન આજે કરાવ્યા એ ક્વેશ્ચનને બરાબર તૈયાર કરજો. નેક્સ્ટ ટાઈમથી આપણે માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો ઉપર ચર્ચા કરીશું. ક્લિયર? મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.